સલામ વાલેકુમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર જેમાં પેજ નંબર 43 ઉપર આકૃતિઓ વિશે થોડીક માહિતી લઈશું. અહીંયા તમારી સમસ્યા નથી કે આકૃતિઓનું મહત્વ અને મર્યાદાઓ. તો આપણે અત્યાર સુધી આંકડાકીય માહિતીની રજૂઆત કરી, કોષ્ટક સ્વરૂપે થી વધુથી ઓછા, પછી વિવિધ રીતે એનો ઉપયોગ કર્યો. પણ હવે આકૃતિઓ દ્વારા પણ સમજૂતી મેળવી શકાય. જેમ કે તમે ટીવી જોતા હો તો તમને ખ્યાલ હશે, ટીવી કે મોબાઈલ જે હોય કે ભાઈ હવામાનની માહિતી હોય કે શેર બજારની હોય કે ભાઈ ચૂંટણીનું કોઈ પરિણામ આવવાનું હોય, તો એ લોકો આલેખ અથવા તો કોઈ વર્તુળ અથવા તો કોઈ ચિત્ર દ્વારા એ લોકો માહિતી આપે છે, અને જેના આધારે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ અહીંયા ઉદાહરણ તરીકે આપણે ચૂંટણીનું જે પરિણામ છે, ઇલેક્શનનું જે રિઝલ્ટ છે, એમાં આપણે જોઈ શકીએ છીએ કે એ લોકો એક વર્તુળ સ્વરૂપે બનાવે છે, એમાં પછી લખે છે કે બીજેપીની આટલી, તો એમાં મોટી સ્પેસ હોય તો આપણે સમજી શકીએ કે બીજેપીની સીટો વધારે રહે, કોંગ્રેસની તો નાની હોય તો આપણે સમજી શકીએ કે એનાથી ઓછી સીટો કોંગ્રેસની, અન્ય આપણે હોય. એ વર્તુળના આધારે જે લોકો કહેવાય ને કે ભાઈ બીજું કોઈ નોલેજ ના હોય પણ સામાન્ય જોઈ શકે, એને ખ્યાલ આવી શકે કે ભાઈ બીજેપી સીટો વધારે. એવી રીતે શેર બજારમાં પણ તમે જોઈ શકો છો, શેર બજારમાં એક ગ્રાફ ચાલતો હોય છે, તો એ ગ્રાફને આપણે વાદળ ટાઈપ હોય તો એ આ ટાઈપ એના આધારે પણ આપણે સમજી શકીએ ભાઈ આ જે બતાવે છે આ ઓછું એટલે ભાવ ઉપર ગયો છે, આ ભાવ નીચે ગયો છે. તો તમે પોતે પણ મોબાઈલમાં એ રીતે સર્ચ કરી શકો છો ભાઈ સેન્સેક્સ એટલે કે બીએસસી સ્ટોક એક્સચેન્જ કે એવું સર્ચ મારને તો તમને એવો ગ્રાફ આવી જશે, જેના આધારે તમને ખ્યાલ હશે કે આજનો સેન્સેક્સ અહીંયા આટલાથી ઉપર ગયો, આટલાથી નીચે ગયો. તો કહેવાનો કે આપણે એની ઉપર બોટમ સમજી શકીએ છીએ. તો આવી રીતે જે આકૃતિઓ છે એના કેટલાક ફાયદાઓ છે એટલે કે મહત્વ છે, તો હું તમારી સમક્ષ અહીંયા ચોપડીમાં વાંચું કે સૌથી પહેલા એનું મહત્વ પહેલું છે આકૃતિ દ્વારા રજૂ કરેલી માહિતી આકર્ષક અને સંક્ષિપ્તમાં હોય છે. આકર્ષક એટલે જોવાની ગમે અને આપણને એક આકર્ષણનું કેન્દ્ર પણ બને. ત્યારબાદ માહિતીની લાક્ષણિકતાઓ લાંબા સમય સુધી યાદ રહે છે. તો જે માહિતી આપણે જોઈ હોય તો જે વાંચી હોય તરત આપણને યાદ પણ રહી જાય કે આવું હતું, આવું કંઈ મળતું હતું અથવા આવી રીતે કોઈ આલેખ હતો. બે કે વધુ સમૂહની માહિતીના પ્રમાણમાં આકૃતિ દોરવામાં આવે તો તે આકૃતિઓ પછી સરળતાથી તુલનાત્મક અભ્યાસ થઈ શકે છે. તો તુલનાત્મક અભ્યાસ કરી શકીએ છીએ કે ભાઈ બે કે તેથી વધુ માહિતી આપી હોય તો આપણે આલેખમાં રજૂ કરીએ તો તમને તુલના કરીને સમજમાં આવે કે ભાઈ આનાથી આ વધારે સરળ હતો, આનાથી આ વધારે સરળ. માહિતીને દર્શનીય આકૃતિથી રજૂ કરી હોય તો તેના અભ્યાસમાં સમયની બચત થાય છે. તો અભ્યાસ કરવાવાળાને બહુ લાંબુ ચોડું સમજાવવું ના પડે, આકૃતિ જોઈને સમજી શકીએ કે ભાઈ આવું કહેવા માંગે છે, એટલે સમયની બચત થાય. ત્યારબાદ આકૃતિ દ્વારા માહિતી દર્શાવવાથી અવગણ ઓછું પડે, વ્યક્તિઓ તેમજ બાળકો પણ માહિતીનો સાચો સરળતાથી સમજી શકે છે. નાના બાળકને પણ આપણે સમજાવી શકીએ છીએ આકૃતિ દ્વારા કે આ રીતે, જેમ કે આપણે એવું કહીએ ભાઈ એક્ઝામ્પલ આપણે એવું નક્કી કરીએ કે જો આ એક સફરજન બરાબર 5,000 રૂપિયા, આવું હવે સમજાય બાળકો. તો હવે એવું કહીએ તો આપણે બીજું આવા બે સફરજન મળે તો કેટલા રૂપિયા થાય, તરત બાળક કહી શકે કે 5 આવે ને 5 આવે. તો આકૃતિ દ્વારા સરળતાથી આપણે કોઈને સમજી શકીએ. બાળકો માટે પણ સરળતાથી આપણે તમે જોઈ હશે કે નાના બાળકોને આકૃતિઓ, નાના ચિત્રો દ્વારા એમને અભ્યાસ કરવામાં આવે છે, એટલા માટે કે એ સરળતાથી લોકોને યાદ રહે અને બહુ લાંબુ સમજાવવું ના પડે વિગતે. ત્યારબાદ વેપાર વાણિજ્યના ક્ષેત્રમાં આકૃતિઓના ઉપયોગથી અસરકારક જાહેરાતો બનાવી શકે છે. તમે જોઈ શકો છો કે મોટા મોટા બેનરો પર છે ને આકૃતિઓ દ્વારા જાહેરાતો બતાવેલી હોય છે. આમ વાદળની નિશાની હોય, પેલું વિચારતો હોય. એટલે તમે આજે હું કહું છું એના કરતાં પણ વધારે પ્રેક્ટિકલ એ છે કે તમે બહાર રોડ પર જ્યારે પણ નીકળો ત્યારે મોટા મોટા બેનરો છે તે વાંચો અને એમાં તમે વિચારો કે એમાં કોઈ જગ્યાએ આકૃતિ આપેલી છે, કઈ રીતે લોકો જાહેરાત કરે છે. તો કહેવાનો એ છે કે દરેક વ્યક્તિ એવી રીતે જાહેરાત, એટલે કોઈ પણ કંપની છે
એ આકૃતિનો ઉપયોગ કરીને પોતાની જાહેરાત પણ આપી. ત્યારબાદ સામાજિક સુધારાઓ માટે આકૃતિની મદદથી મહત્વની બાબતો સરળતાથી સ્પષ્ટ કરી શકાય છે. સમાજમાં જે સુધારાઓ છે એ પણ આકૃતિ દ્વારા સ્પષ્ટ કરી શકાય છે. આકૃતિઓને ભાષાનું બંધન ન હોવાથી જુદી જુદી ભાષાની વ્યક્તિઓ પણ આકૃતિ પરથી સ્પષ્ટ થતું એક સરખું તારણ મેળવી શકે છે. આકૃતિ એક વસ્તુ એવી છે આખા વર્લ્ડમાં આકૃતિ એટલે કે ચિત્ર દ્વારા કોઈને પણ આપણે સમજાવી શકીએ છીએ. બીજું કંઈ નહીં, બોલવાની લેંગ્વેજ બદલે પણ આકૃતિની લેંગ્વેજ બદલાતી નથી. બધા માટે કોમન જ રહેશે. એટલે શેર બજાર છે તો દુનિયાની વર્લ્ડમાં આખા ગમે ત્યાંથી કોઈ માણસ જોશે તેને ખ્યાલ આવશે કે આ હાઈ થાય તો આ નીચે થતો. આપણે ગુજરાતીમાં બોલવાની પણ જરૂર નહીં, એટલે પોતે ફીલિંગ કરી શકશે કે આ બહુ ઊંચું ગયો તો નીચે ગયો. તો એને ભાષાનું બંધન નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભાષાની હોય એને એ આકૃતિ દ્વારા એ સમજી શકે છે. તો આટલું એનું મહત્વ. હવે એની મર્યાદાઓ છે કે દરેક એના બે પાસ હોય ખાયના મર્યાદામાં. તો એવું અનુભવ પાસ છે મર્યાદા. તો કે આકૃતિ દોરવામાં ચોકસાઈ ન રાખવામાં આવે તો ગેરમાર્ગે દોરે છે. તમને ખબર છે જેની વખત આકૃતિ ખોટી હોય તો આકૃતિ દોરવામાં ચોકસાઈ ન હોય તો કોઈને સમજમાં આવે નહીં. દ્રષ્ટિભ્રમને કારણે આકૃતિઓ લોક માનસને પૂછી રાખે દુનિયા પર જોવાનો ફેર હોય. મારી દ્રષ્ટિ જુદી પડતી જોવાની, તમારી દ્રષ્ટિ જુદી પડતી હોય. એના કારણે પણ બંનેના મગજમાં થોડા અલગ અલગ વિચારો આવે છે. આકૃતિ દ્વારા માહિતીને દર્શાવવામાં આવે ત્યારે તેમાં માહિતીની ચોકસાઈ ઓછી થાય છે. માહિતી ઘણી વખત બહુ ચોક્કસ ના પણ બને, પણ નેગેટિવ પોઈન્ટ ઓછા છે. તો આપણે પોઝિટિવની વાત કરીએ તો એના ફાયદાઓ ઘણા છે. હવે તમારી સમક્ષ આકૃતિના પ્રકારો છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક માપ્યા જેમાં એક માપ આપેલું છે. બી માપ્યા જેમાં બે માપ આપેલા છે. અને ચિત્રાકૃતિ એટલે ચિત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે. જે મેં સંપ્રદાય કર્યું એ રીતે કેવું દોરીને બતાવે. તમને ખબર હોય તો નાના બાળકોને કેળાની ડૂમ હોય પછી કેટલા કેળાઓ છે પણ બાળક શું કરે ગણે છે કે તો કેળાઓને ચિત્ર દ્વારા બાળકને ગણતરીનું નોલેજ આપવા છે. એ રીતે સંપ્રદાય ગોઠવેલા એક મોટા હોય છે. આ તો આ પછી એવું કહેવામાં આવે કે કેટલા સંપ્રદાય છે 1 2 3 4 5 6 7 8 9 10 તો એ 9 સંપ્રદાય બાળકને કરી શકે. કેમ તો એને ચિત્ર ગમે છે જોવાનું. એક ચિત્રાંકન ચિત્ર આવશે એટલે આ ત્રણ પ્રકારની આકૃતિ છે. એક માપી બે માપી ચિત્રાંકન. હવે એમાં આપણે પહેલો પોઈન્ટ છે એક માપી આકૃતિ. એમાં સ્તંભ આકૃતિ એટલે જે ઉભા સ્તંભ આવે છે જે આસપાસના સ્તંભ દર્શાવતી આકૃતિ. એટલે આને અંદરથી નીકળે છે એટલે જોડે જોડે સ્તંભ આવશે. સાદી વિભાજિત સ્તંભ આકૃતિ એટલે કે એ સ્તંભને આપણે વિભાજન કરવાનું છે. ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ એ વિભાજન છે ટકાવારીમાં દર્શાવે. કહેવાનો મતલબ બધી સ્તંભ આકૃતિ છે ને એક માપિક છે, પરંતુ એને થોડા અલગ અલગ પ્રકારે રજૂ કરવામાં આવે છે. એના પેટા પ્રકાર છે. આ મુખ્ય પ્રકાર છે. આકૃતિના મુખ્ય પ્રકારમાં તો એક માપી આકૃતિના પેટા પ્રકાર છે આ ચાર. એમાં આપણે સ્તંભ આકૃતિ કરેલું. આ સ્તંભ આકૃતિ માટે તમને દાખલો સમજાવીશ એટલે ઉદાહરણ સમજાવીશ. પેજ નંબર 44 પર છે. તો સ્તંભ આકૃતિ આપણે દોરવાની છે અને બધા દોરી શકીએ એમ છે. તો આપણે સ્તંભ આકૃતિ દોરતી વખતે શું ધ્યાન રાખવાનું તો કે અહીંયા આપે છે કે સ્તંભ આકૃતિમાં આપેલી માહિતીના એક જ મૂળ લક્ષણને ધ્યાનમાં રાખીને રચવામાં આવે છે. વિવિધ સ્થળો, વસ્તુઓ કે સમયની માહિતી રજૂ કરવા માટે સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. આ માટે x અક્ષ પર સમાન અંતરે સ્થળ, વસ્તુ કે સમય આપણે આને x અક્ષ કહીએ છીએ. તમને ખ્યાલ હશે. અહીંયા શું આવશે આ x અક્ષ પર કે સમય, સ્થળ અથવા વસ્તુ કે કોઈ એકમ જે હોય. અહીંયા સમજાવવામાં આવે કે x અક્ષ પર જે અચલ છે એ વસ્તુ ટૂંકમાં અચલ જ્યાં ચલિત નથી. પછી y અક્ષ પર આપેલ સ્થળ, વસ્તુ કે સમયની માહિતીના જથ્થા કે માપને લઈ પ્રમાણસર ઊંચાઈ એક સરખી પહોળાઈ વાળા સ્તંભ દોરવામાં આવે છે. જથ્થો લેવામાં આવે છે. કોઈ પણ વસ્તુ જથ્થો હોય, એકમ હોય, રૂપિયા હોય તે અહીંયા લેવામાં આવે છે. સ્તંભ આકૃતિમાં દોરેલા સ્તંભોના તાર્કિક ક્રમ જાણવા જોઈએ. જ્યારે કોઈ સ્થળ કે વસ્તુના સંદર્ભમાં માહિતી આપેલી હોય
તો તે માહિતી ધ્યાન રાખજો ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવી જોઈએ. યા તો એટલે કે તમને અસ્તવ્યસ્ત આપી છે એને આપણે અસ્તવ્યસ્તને શું કરવાની છે કે ભાઈ યા તો ચડતા ક્રમમાં ગોઠવો યા તો ઉતરતા ક્રમમાં ગોઠવો. આ પોઈન્ટને તમે ધ્યાન રાખજો. યા તો ચડતા ક્રમમાં ગોઠવો યા તો ઉતરતા ક્રમમાં ગોઠવો. કારણ કે આપણા માટે અગત્યનું છે કે દાખલો તમને અસ્તવ્યસ્ત આપ્યો હોય અથવા જે આલેખ દોરવાનો છે અસ્તવ્યસ્ત આપણે એને વ્યવસ્થિત રીતે ગોઠવવાનો છે જેથી તેમનો તુલનાત્મક અભ્યાસ સરળતાથી થઈ શકે. જ્યારે સમય આધારિત માહિતી આપે છે ત્યારે તે માહિતીને સમય અનુસાર સ્તંભ આકૃતિમાં દર્શાવવામાં આવે છે. જેમ કે કોઈ વખત માહિતી 2015 ની આપે કે 2018 આપે 2020 આપે તો તમારે શું કરવાનું કે ક્રમશઃ એટલે કે જે પહેલું વર્ષ આવે શરૂઆતનું એ પછી કામ ચડતા ક્રમમાં વર્ષને લેવાનું હોય છે અને પછીની માહિતી તો એ તુલના કરવાની તમને સરળતા રહે છે. તો આ એક આકૃતિ દોરવામાં ધ્યાન રાખવાનું કેટલાક પોઈન્ટ્સ હતા જે અહીંયા આપેલા છે. હવે તમને ઉદાહરણ તરીકે આપેલું છે કે કોઈ એક વર્ષમાં શહેરની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિદ્યા શાખાવાર સંખ્યા નીચે પ્રમાણે હતી તો તેને યોગ્ય આકૃતિ વડે દર્શાવો. તમે જોઈ શકો છો વિદ્યા શાખા છે વિજ્ઞાન વાણિજ્ય વિજ્ઞાન ઇજનેરી તબીબી અને કાયદા એમાં વિદ્યાર્થીની સંખ્યા અનુક્રમે આપેલ છે 500 1300 900 400 200 અને 300. હવે તમે જોઈ શકો છો કે સંખ્યા છે તે અસ્તવ્યસ્ત છે. એટલે તમે પહેલા 500 છે ફરી 1300 છે ફરી 900 છે ફરી 400 છે ફરી 200 છે ફરી 300 છે વધઘટવાળી છે. તો આપણે અહીંયા ચડતા ક્રમમાં યા તો ઉતરતા ક્રમમાં એમ બંને રીતે ગોઠવી શકીએ છીએ. આપણે ઉતરતા ક્રમમાં ગોઠવો તો આ રીતે ગોઠવી શકીએ એટલે કે સૌથી પહેલા ગોઠવી શકીએ 1300 છે વાણિજ્ય અને 1300 યાદ રાખજો ક્રમ વિનય નહીં આવે એટલે કે વિનય દાખલામાં વિનય છે પણ આપણે મોટી સંખ્યા છે એ આ શકીએ છીએ. વિજ્ઞાનમાં 900 તમે જોજો ઉતરે છે ક્રમ સંખ્યા ઘટતી એટલે ઉતરતો ક્રમ કહેવાય 1300 900 500 400 300 અને 200. આ સિવાય અવલોકન કરી શકે કે તબીબી છે 200 કાયદા છે 300 ઇજનેરી છે 400 વિજ્ઞાન છે 500 વિજ્ઞાન છે 900 વાણિજ્ય છે 1300. એ ચડતા ક્રમમાં પણ ગોઠવી શકે છે. બંને પ્રકારના દાખલા સાચા છે એટલે કોઈ કન્ફ્યુઝન ના થાય તમારા મગજમાં કે આ તો સાહેબ તમે તો ઉતરતા ક્રમમાં ગોઠવી શકો ચડતા ક્રમમાં પણ ગોઠવી શકીએ છીએ. તો બંને રીતે દાખલા સાચું ગણાશે. હવે આપણે આલેખ દોરવામાં જે આપણે સમજાય કે સમય સ્થળ જે લક્ષણ છે એ અહીંયા વિદ્યા શાખાને વાણિજ્ય વિજ્ઞાન ઇજનેરી કાયદા અને તબીબી. અહીંયા લેવાની સંખ્યા તો સૌથી વધારે 1300 છે સૌથી ઓછી 200 છે. હું એવું લખી શકું આ તમારી પાસે આલેખ વિડિયો આલેખ આલેખ ખાના આલેખ જોઈ શકો. આવા ખાના અહીંયા ફેરી છે બીજી સ્કેલ અહીંયા લોકો છે 100 લો છો અહીંયા 200 લો છો અહીંયા 300 લો છો અહીંયા 400 500 600 700 800 900 1000 1100 1200 અને 1300. આ રીતે 100 200 300 400 500 600 લઈ શકાય. અથવા તમે જો સ્પેસ હોય તો લઈ જાય 25 લઈ શકો છો. પણ યાદ રાખવાનું બહુ મોટો લાભો પણ આ રીતે થઈ જાય બહુ મોટું પણ થઈ જાય. હવે વાણિજ્ય વિજ્ઞાન ઇજનેરી કાયદા તબીબી તો હવે તમારે કરવાનો છે. હું થોડી સ્પેસ રાખીશ તો આ પહેલું છોડી આને લઈશું આટલા અમે લઈશું વાણિજ્ય આ છોડી દઈશ એટલે અહીંયા લઈશું વિજ્ઞાન પછી આ બે છોડી અહીંયા લઈશ વિનય આ બે છોડી અહીંયા લઈશ ઇજનેરી એક બે છોડી ફરી લઈશ કાયદા એક બે છોડી ફરી લઈશ તબીબી. આ યોગ્ય માપ લેવામાં અહીંયા જેટલું છોડ્યું છે એટલું આગળ છોડતા જાઓ બે રીતે છોડે. હવે મારા માની જેવો 1300 છે તો અહીંયા હું લઈશું આ રીતે અહીંયા 1300 આ રીતે પહેલું 1300
આ રીતે તમારે આ S3 થઈ ગયું આ 1300 ની 1300 છે પછી વિજ્ઞાનમાં 900 છે તો વિજ્ઞાનમાં આ છે તો 900 એટલે અહીંયા મધ્યમાં અહીંયા આવશે આ લાઈન વિજ્ઞાન છે ત્યારબાદ વિનય છે 500 તો ધ્યાન રાખો 500 ક્યાં છે તો અહીંયા હું જોતો જઈશ તો વિનયમાં અહીંયા अपन જોઈ લે ઇજનેરી છે 400 એની નીચે આવશે અહીંયા ધ્યાન રાખો કે ઇજનેરીમાં અહીંયા और मारा कदाच कालेમાં વિદ્યાર્થીઓ થોડી 19 લાખ છે કારણ કે एक्चुअल માં મારી જોડે અવેલેબલ નથી તમારી પાસે આલેખમાં एक्चुअल માં હશે તો ખબર આવે કે આનાથી વધારે સારું દેખાશે તો છેલ્લું છે પડી ગયું 200 છે અને કાયદાના 300 છે અહીંયા કાયદા પાસે 300 અને છેલ્લું છે પડી ગયું 200 અહીંયા 200 લાઈનો 200 થવા જોઈએ તો આ થઈ વિદ્યાર્થી મિત્રો એક માપી વર્ષ કામ બાકી જેમાં એકમાં બાટા છે અને સરળતાથી આપણે કરી શકીએ કે અહીંયા તમે જોઈ શકો કે x અક્ષ અહીંયા x અક્ષમાં શું કીધું છે કે વિદ્યાસાગર લીધે છે y અક્ષ 1 સેમી બરાબર 100 વિદ્યાર્થી એટલે 1 સેમી का 1 સેમી આપણે કેટલા વિદ્યાર્થી લઈશું અહીંયા આપણે લખવાનું છે અચ્છા તમારા માટે એવું છે ને એમની જો તમે આજે જોઈ રહ્યા છો તમે અગાઉ આથી જોઈ કે ભણી ગયા છો એમ આપણે સ્કેલમાં કેવા સ્કેલમાં દરેક આલેખમાં લખવાનું હોય સ્કેલમાં પણ y અક્ષમાં નિર્દેશક અને x અક્ષમાં અને y અક્ષમાં આપણે વિદ્યાર્થીની સંખ્યા લીધી હોય 1 સેમી બરાબર 100 વિદ્યાર્થી હવે કોઈ વાર જો કદાચ ઓછા હોય તો 50 લીધા હોય તો 50 હોય જે સંખ્યા હોય એ સંખ્યાને આપણે ધ્યાનમાં લેવાની છે ત્યારબાદ તમને ઉદાહરણ 24 પણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો એ પણ તમે આ જ રીતે છે તેમાં તમે જોઈ શકો છો કે કોઈ એક કારખાનામાં 5 વર્ષ દરમિયાન થયેલ ઉત્પાદન લાખ રૂપિયામાં નીચે મુજબ છે ત્યારે યોગ્ય આના જેવો દામ જેમાં અહીંયા વર્ષ લઈશું અહીંયા વર્ષ આવશે આયસ અહીંયા અબાયસ વર્ષના 1 2 3 4 5 6 7 તમારા જોઈ લો તમે યોગ્ય તમે જોઈ શકો છો સ્કેલમાં કેટલું ચોક્કસ છે જો અહીંયા તમે વચ્ચે ગેપ સરખી નહીં કરી તો આપણે અહીંયા એવી એક સરખી ગેપ વાળા અહીંયા માં તમે જોઈ શકો છો અહીંયા પ્રમાણ પાણીના સ્કેલમાં કેટલું x અક્ષ બરાબર વર્ષ અને y અક્ષ 1 સેમી બરાબર 20 લાખ અહીંયાથી આપ્યું છે તે પ્રમાણે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યારે વર્ષની માહિતી આપી છે એવી ચડતા ક્રમમાં વર્ષ આપેલા છે 2011 12 13 14 15 તો આપણે કોઈ ફેરવવાની જરૂર નથી ક્રમ બરોબર છે વર્ષનો 2011 12 13 14 અને 11 12 13 14 15 અને જે વધુમાં વધુ ઉત્પાદન છે જોઈ શકીએ છીએ 160 છે એનાથી વધારે નથી તો આપણે અહીંયા 20 40 તો તમે જોવો છો કે સ્કેલમાં પણ 1 સેમી બરાબર 20 લાખ એવું બતાવ્યું છે તો આવા બે આલેખ જે રસ્તા બાબત હતી એના વિશે હવે આપણે જ્યારે નેક્સ્ટ મળીશું ત્યારે પાસની સ્તંભ બાબત વિશે સમજાવીશ તમારે આ પ્રકારના જે ઉદાહરણ છે તો કરવાનું જ છે પણ એના પછી જે સ્વાધ્યાય એના પછી છે એમાં તમને દાખલો જે આપેલો હોય એ તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે હવે જ્યારે નેક્સ્ટ મળીશું ત્યારે આગળના દાખલાની ગણતરી કરીશું ત્યાં સુધી અલ્લાહ હાફિઝ